મિત્રો આવા તડકામાં રિક્ષામાં શેકાતો જવું પડે. રિક્ષા પાછી હતી છકડો. अरे टेंशन नहीं लेने का अपन है ना. હા તો મિત્ર હું પહોંચી ગયો તો સવારના પરમાં મારા નવા મકાને પાણી છાંટવા મળે. પાણી છાંટીને પહોંચી ગયો તો અમારા કારખાને અમે રિક્ષામાં બધો સામાન લોડ કર્યો. નીકળી ગયા હતા અમે તાલાડાથી માંગરોળ બાજુ. રિક્ષામાં જાજો નહીં, ખાલી 1.5 લાખનો સામાન ભર્યો એટલે મારે ધ્યાન રાખવા માટે રિક્ષામાં બેહવું પડ્યું. मेरे पास बहुत पैसा है. તમારી જાણકારી ખાતર સ્ટીલનો ગેટ ફિટ કરવા માટે માંગરોળ જવું પડે એમ છે. અને તમને ને મને બેને ખબર છે મારા ભાઈ કેટલા બધા હારા તો શિયાની ગમે એ કામ આપણે ધાર્યું એ બધું થઈ જ જાય. साला ये दुख का खत्म नहीं होता बे. વચ્ચે રિક્ષા થોડીક માંદી પડી ગઈ. ભાઈ કારીગરે દેખાઈને થોડી ખાજી કરી લીધી. ત્યાંથી આપણી સવારી પાછી ઉપાડીને તમે જેમ સોમનાથ કે વેરાવળ સાઈડ જાવ એમ નારિયેળીનું પ્રમાણ વધતું જાય. તમે નોટિસ કર્યું હોય તો. તો મિત્રો માંગરોળ તો પહોંચી ગયા, પણ અહીંયા એક જગ્યાએ કાચ ઉતારવા હતા. કાચ ઉતારીને પહોંચી ગયા અમે અમારી ફાઇનલ ડેસ્ટિનેશન. ખાલી બખોરા જેવો દેખાય એમાં સ્ટીલનો ગેટ લઈને આવ્યા છીએ. ગેટ ફિટ કરવાનો છે આજના દિવસમાં. હવે મોબાઈલ સાઈડમાં મૂકીને સાંજ નહીં